અમદાવાદમાં રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી જેમાં બ્લાસ્ટ થયો અને 10 લોકોનો ભોગ લેવાયો છે ત્યારે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા। 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાંથી 7 દિવસના મંજૂર થયા એટલે કે 27 જુલાઈ સુધી આરોપી રિમાન્ડ પર રહેશે અને આ રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા થઈ શકે છે। તો અમદાવાદની આ રામોલ ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો આ કિસ્સામાં બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। 27 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા। પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। આરોપીઓએ આ જે ફટાકડા ફેક્ટરી ચાલુ કરેલી તેમાં પરવાનગી વગર ચાલુ કરેલી ત્યારે એમને કોણે કોણે આર્થિક મદદ કરેલી છે, આ ફટાકડા ફેક્ટરીમાં એમની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એ હકીકત જાણવા માટે જરૂરી હતી। તેમજ આ કામના આરોપીઓએ આવી ફેક્ટરી બીજી કોઈ જગ્યાએ ચાલુ છે કે કેમ, એ સ્ફોટક પદાર્થ જે ફટાકડા બનાવવા માટેનો હતો એ સ્ફોટક પદાર્થ કોની પાસેથી લાવતા હતા, એમને કોણે કોણે આ સ્ફોટક પદાર્થ આપેલો, તેમજ આ સ્ફોટક પદાર્થ આ ફટાકડા ફેક્ટરી સિવાય અન્ય કોઈ જગ્યાએ જથ્થો સંતાડેલો છે કે કેમ, રાખેલો છુપાવી રાખેલો છે કેમ, એ હકીકત જાણવી પણ જરૂરી હતી। એટલે આ સમગ્ર તપાસમાં ફટાકડા બનાવવા માટેનો સ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યો, એમને કોણે કોણે મદદ કરેલી અને આના સિવાય અન્ય ક્યાં ક્યાં ફેક્ટરીઓ આવેલી છે એ હકીકત જાણવી જરૂરી હોય, જેને નામદાર કોર્ટે અમારી દલીલોને ગ્રાહ્ય રાખી દિન 7ના રિમાન્ડ મંજૂર